અંધેરી નગરી में ગંડુ રાજા, એક કહેવત તો આપણે સાંભળી હશે. એ કહેવત અત્યારે સાર્થક થઈ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મેજિયા. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી પાવન ન્યૂઝ પર આપ અનેક વખત નર્મદા કેનાલને લગતા સમાચારો છે જોઈ રહ્યા છો. ત્યારે અત્યારે આજે 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટના દિવસે હું આજે આપને આ નર્મદા કેનાલના જે કેટલાક વિઝ્યુઅલ દેખાડવાનો પ્રયત્ન કરીશ. આપની સ્ક્રીન પર અત્યારે જે જોઈ રહ્યા છો એ નર્મદા કેનાલ ભચાઉથી ચોપડવા વચ્ચેની કેનાલ છે, જે SRP કેમ્પથી લગભગ 500-700 મીટરની દૂરી પર આવેલો આ ઓવરબ્રિજ. ત્યાં ઓવરબ્રિજની બાજુમાંથી હું આપને જ્યાં દ્રશ્યો છે એ ઝૂમ કરીને દેખાડવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો આપને સ્ક્રીન પર શું જોવા મળે છે. સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો એ કેનાલની એક સાઈડની પારી છે અને એ પારીની અંદર જે મટીરિયલ નાખવામાં આવે છે કોન્ક્રીટ, એ કોન્ક્રીટની અંદરથી રેતી અને સિમેન્ટ છે એ ગુમ થઈ ગયેલો જોવા મળે છે. હું આપને સ્ક્રીન પર ઝૂમ કરીને દેખાડી રહ્યો છું. તે દૂરના દ્રશ્યો હતા, આ નજીકના દ્રશ્યો છે એ આપને હું અત્યારે અહીંયાથી ઝૂમ કરીને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો, આપને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કાંકરી છે, એની અંદર આપને સિમેન્ટ કે રેતી ક્યાંય પણ જોવા મળતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે એ એક મોટો પ્રશ્ન ઘણા સમયથી છે એ ચર્ચાઈ રહ્યો છે. અને ખેડૂતો છે એ દિવસ રાત પરસેવો વહાવી અને મહેનત કરતા હોય છે. જ્યારે વર્ષોથી એમણે આ જમીનોને છે એ જમીનોને પોતાના દીકરાની જેમ સિંચન કરી અને જમીનો તૈયાર કરી હતી, વાડીઓ તૈયાર કરી હતી, ત્યારે સરકારે એમની પાસેથી આ જમીનો ખરીદી અને સરકારી ભાવથી જમીનો ખરીદી અને એના ઉપર આ માટીના ઢગલા કરી દેવાયા છે નર્મદા કેનાલના નામે. આપ જોઈ શકો છો અહીંયા આ બ્રિજ છે અને બ્રિજની દિવાલો છે જે સપોર્ટ માટે બનાવેલી છે, એના લોખંડ છે એ લોખંડ સડી ગયેલો છે, સિમેન્ટ નીકળી ગયેલો છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર દ્રશ્યો. લોખંડ સડી જવાના કારણે સિમેન્ટ છે એ ખવાઈ ગયો છે અને સિમેન્ટ નીકળી ગયો છે. ત્યારે આ બ્રિજ છે એક જીવનું જોખમ બને તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. હવે કેટલા સમય સુધી આ ટકશે એ તો જોવાનું રહ્યું, પરંતુ આના ઉપર સરકાર છે એ ધ્યાન આપશે કે નહીં, નર્મદાનું જે તંત્ર છે એ આના ઉપર ધ્યાન આપશે કે નહીં. આપ જોઈ શકો છો આ બીજી બાજુના દ્રશ્યો છે, ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો. લોખંડ સડવાના કારણે આ દિવાલ છે એ પૂરેપૂરી દિવાલ ખવાઈ ગઈ છે અને બંને છેડા છે એ છેડામાંથી લોખંડ તૂટી ગયું છે અને લોખંડ છે એ ભંગારીયાઓ લઈ ગયા છે. અહીંયા લોખંડ જોવા નથી મળતો. અને અત્યારે કેનાલની અંદર 2 થી 3 મીટર જેટલું પાણી છે એ સતત કેટલાય સમયથી લગભગ એકાદ મહિનાથી વહી રહ્યો છે. અને આની અંદર ભ્રષ્ટાચારનો કોઈ સીમા નથી, એટલો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. માત્ર 14-15 વર્ષની અંદર જો કેનાલો તૂટી જતી હોય તો આની અંદર જે કોન્ટ્રાક્ટરો છે એનો કેટલો હિસ્સો કોન્ટ્રાક્ટરના ભાગે આવ્યો છે, કેટલો હિસ્સો અધિકારીઓ કે કર્મચારીઓએ લીધો હશે, કેટલો હિસ્સો નેતાઓએ લીધો હશે, એ એક તપાસનો વિષય છે. કારણ કે આની અંદર જો મોટી તપાસ કરવામાં આવે તો મોટો એવો ભ્રષ્ટાચાર છે એ સામે આવે એમ છે. એ નરી આંખે અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો સતત આના ઉપર મહેનત કરતા હોય છે, અરજીઓ આપતા હોય છે, આવેદનપત્રો આપતા હોય છે અને આંદોલન પણ ઘણી વખત કરતા હોય છે પાણી માટે અને કેનાલ માટે. પરંતુ એ પ્રમાણેનો કોઈ પણ સચોટ જવાબ છે એ સરકાર તરફથી નથી મળતો અને જેના કારણે ઘણી વખત કેનાલો તૂટતી હોય છે, જમીનો પણ બગડતી હોય છે. જ્યારે રાપર તાલુકામાં કેટલીય વખત કેનાલ તૂટવાના કારણે આજુબાજુના ખેતરોને છે એ પાણીના કારણે નુકસાન થયું છે. જ્યારે છાડવાળા કેનાલ આજે 14-15 વર્ષથી બની ગયેલી કેનાલ છે એની અંદર હજુ સુધી પાણી નથી મૂકવામાં આવ્યું. એક સરકારની ભૂલના કારણે અત્યાર સુધી પાણી છે એ નથી મુકાયું. ખેડૂતો છે એ વારંવાર રજૂઆતો કરે છે, મીડિયાને સમક્ષ રજૂઆતો કરે છે, પણ સરકાર અને નર્મદાનું તંત્ર છે એ આંખા કાન કરી અને સાંભળી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ છે એ નથી આપવામાં આવ્યું. ત્યારે ખેડૂતો છે એ ખેડૂતોનો શું રિસ્પોન્સ છે આપ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. શું આપની જમીનો છે
એ આપણો પરસેવાનું પાણી અત્યારે કરી રહી છે સરકાર. જોઈ શકો છો આપ સ્ક્રીન પર આપ પાવન ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો જોઈ રહ્યા છો. આજે 15મી ઓગસ્ટ છે, ત્યારે 15મી ઓગસ્ટના દિવસે હું આપને આ દ્રશ્યો છે એ દેખાડી રહ્યો છું કે જ્યારે ખેડૂતો છે એ વર્ષોથી એમના બાપદાદાઓએ આ જમીનો છે એ તૈયાર કરી હતી અને એમના પર સરકારે છે એ માટી ખણકી દીધી છે, માટીના ઢગલા કરી દીધા છે. કારણ કે માટી જ કહી શકાય, આની અંદર સિમેન્ટ કે રેતી ક્યાંય પણ જોવા નથી મળતી, માત્ર ને માત્ર કાંકરી અને માટીના ઢગલા છે એ કરી દેવામાં આવ્યા છે. આ નર્મદા કેનાલ છે અને નર્મદા કેનાલની ઉપરથી હું આપને એક એવા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ, જો આપની સ્ક્રીન પર દેખાઈ શકે તો હું એવા દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે અહીંયા બાજુમાં ચોપડવા ગામ આવેલું છે અને નેશનલ હાઈવે પણ અહીંયાથી લગભગ 500 મીટરની આસપાસ દૂરી પર છે. ત્યારે હું અહીંયાથી આપને દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ જ્યાં એક કંપની આવેલી છે અને કંપનીનું જે પ્રદૂષણ છે એ કેટલું પ્રદૂષણ કંપની ફેલાવી રહી છે હું આપને ધીરે ધીરે ઝૂમ કરી અને બતાડવાનો પ્રયત્ન કરીશ. આપની સ્ક્રીન પર જો આપને દ્રશ્યો દેખાઈ રહ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપના મંતવ્યો જણાવશો કે જીપીસીબી જ્યારે આવી કંપનીઓ પર પગલાં નથી લેતી, જેના લીધે આજુબાજુમાં કેટલું મોટું પ્રદૂષણ ફેલાય છે અને લોકોને કેટલી નુકસાની ભોગવવી પડે છે, લોકોને કેટલો બીમારીઓનો છે એ ખતરો મંડરાઈ શકે છે. આપ જોઈ શકો છો આ કંપની આવેલી છે અને કંપનીની ચીમનીમાંથી કેટલા મોટા પ્રમાણમાં ધુમાડો છે એ નીકળી રહ્યો છે. જોઈ શકો છો આપ. આવી એક કંપની નહીં પણ આજુબાજુમાં ભચાઉની આજુબાજુમાં અનેક કંપનીઓ છે જે મોટા પ્રમાણમાં કેમિકલ છે એ કેમિકલ બાજુના ખેતરોમાં છોડે છે અને જેના લીધે ખેડૂતોને પણ મોટું નુકસાન થાય છે, જમીનો ખરાબ થાય છે અને જ્યારે અબોલા જીવ ત્યાં પાણી પીવા જતા હોય છે ત્યારે એમનો પણ જીવ ગુમાવવાનો વારો આવે છે. આ એક જ કંપની નથી, પરંતુ હું આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે ભચાઉની એકદમ નજીક આવેલી છે અણુશક્તિ કંપની. અણુશક્તિ કંપનીમાંથી પણ કેટલું પ્રદૂષણ ફેલાવે છે એ પણ હું આપને દ્રશ્યો બતાવીશ. આપ અત્યારે સ્ક્રીન પર દૂર જે દેખી રહ્યા છો એ નજદીકથી ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપને સ્ક્રીન પર કદાચ દ્રશ્યો દેખાય જે ધુમાડો અને પ્રદૂષણ છે એ કંપની દ્વારા ફેલાવવામાં આવે છે. હું પ્રયત્ન કરીશ કે આપણે જે દ્રશ્યો છે એ દેખાડી શકું. જો આપની સ્ક્રીન પર પ્રદૂષણના દ્રશ્યો જોઈ રહ્યા હો તો કમેન્ટ જરૂરથી કરશો કે કેટલો મોટો છે, મોટા પ્રમાણમાં પ્રદૂષણ છે કંપની ફેલાવી રહી છે. આપ જોઈ શકો છો અહીંયાથી જે આપને ધૂંધળો જે દેખાઈ રહ્યો છે એ કંપનીમાંથી છોડાતો ધુમાડો છે અને કેમિકલયુક્ત આ ધુમાડો છે એ લોકો માટે કેટલું હાનિકારક છે સ્વાસ્થ્ય માટે. કારણ કે આ કેમિકલની કંપની છે અણુશક્તિ અને આની અંદરથી જે છોડાતો કેમિકલનો ધુમાડો છે અને કેમિકલ ના ધુમાડાના કારણે આજુબાજુમાં જે લોકો વાહન ચાલકો અને જે અહીંયા આપ જોઈ શકો છો એક સ્ક્રીન પર હું આપને દ્રશ્યો બતાવીશ. અહીંયા બાળકો ભણે છે, આ સ્વામિનારાયણ ગુરુકુળ છે અને ગુરુકુળની અંદર કેટલાય બાળકો છે એ અહીંયા અભ્યાસ કરે છે, દિવસ રાત અહીંયા જ રહે છે, એ હોસ્ટેલ પણ છે ગુરુકુળ. ત્યારે આ બાળકોને જ્યારે પવન વેગે ધુમાડો કેમિકલનો આવતો હશે ત્યારે એ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ આ કંપની કેટલા ચેડા કરી રહી છે. જીપીસીબી પણ આની અંદર સંડોવાયેલી છે, કારણ કે જીપીસીબીના પરમિશન વગર આ કંપનીઓ છે આવી પોતાની મનમાની ન કરી શકે. અંધેરી નગરી મેં ગંડુ રાજા, આ એક કહેવત તો આપણે સાંભળી હશે. એ કહેવત અત્યારે સાર્થક થઈ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. બીજેપીના રાજમાં 12 સાંધે ને 13 તૂટે તેવા દ્રશ્યો અત્યારે અનેક જગ્યાએ જોવા મળે છે. ત્યારે હું આપને નર્મદા કેનાલના જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, આપ જોઈ શકો છો સ્ક્રીન પર. જે બંને બાજુએ હમણાં થોડા સમય પહેલાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. આ રિપેરિંગ કામ જે કરવામાં આવ્યું છે જોઈ શકો છો. હમણાં જે અહીંયા ઉનાળામાં જ્યારે આ કેનાલની દિવાલ તૂટી હતી એ દિવાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે અને એની આજુબાજુમાં
કેટલીય જગ્યાએ હું આપને બતાવું છું દ્રશ્યો, કેટલીય જગ્યાએ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એ ટૂંક સમયમાં એ પણ તૂટવાના આરા પર છે. અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ દિવાલમાં છે એ માત્ર ને માત્ર કાંક્રીટ જોવા મળી રહ્યો છે. આ પાણીની સપાટી છે અને પાણીની સપાટીના અંદર સુધી એ માત્ર કાંક્રીટ છે, આપ જોઈ શકો છો. માત્ર ને માત્ર કાંક્રીટ છે, ક્યાંક ને ક્યાંય સિમેન્ટ કે રેતી નથી જોવા મળી રહી. ત્યારે 12 સાંધે ને 13 તૂટે એવા દ્રશ્યો હું આપને બતાવીશ. અહીંયા જોવો છો, હમણાં થોડા સમય પહેલાં બાજુમાં રિપેરિંગ કામ કર્યું છે અને અહીંયા આપ જોઈ શકો છો આ મોટો ગાબડો પડવાના આરા ઉપર છે. અત્યારે જોઈ શકો છો આપ, અહીંયા તિરાડો છે એ પડી ગઈ છે અને સિમેન્ટ છે એ સિમેન્ટ પણ બેસી ગયેલું જોવા મળે છે. જો સતત આમને આમ પાણી વહેતું રહેશે તો અહીંયા પણ થોડા સમયમાં ગાબડો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ જોઈ શકો છો અહીંયા આજુબાજુમાં ગાબડા પડવાના કારણે સિમેન્ટ છે એ નીકળ્યો છે અને સિમેન્ટના ટુકડા છે અહીંયા જોવા મળે છે આપને. આપ જોઈ શકો છો મોટી મોટી દરારો છે એ આની અંદર પડી ગઈ છે અને આજુબાજુમાં જે રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે એની આજુબાજુમાં આપ જોઈ શકો છો દૂર દૂર સુધી ક્યાંય પણ સિમેન્ટ નથી જોવા મળતો. બંને દિવાલો ઉપર માત્ર ને માત્ર માટી ખડકી દેવામાં આવી છે અને માટી ઉપર કાંકરી ચોંટાડવામાં આવી હોય એવા દ્રશ્યો છે અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે હું દૂરના દ્રશ્યો બતાવીશ જ્યાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. એનાથી આગળ પણ આપ જોઈ શકશો ક્યાંય પણ સિમેન્ટ છે એ નથી જોવા મળતો. ત્યારે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે એ આચરવામાં આવ્યો છે. જ્યારે ખેડૂતોના અને ગરીબ લોકોના મોઢેથી કોરીઓ છીનવી અને આ રાજનેતાઓ અને કર્મચારીઓ છે એ ખાઈ જતા હોય છે, ત્યારે શું આવા કોરિયાઓ છે એમને પચવાના છે? ક્યાંક ને ક્યાંક આમનું છે ભ્રષ્ટાચારનો અંત જરૂર આવશે. કુદરતનો નિયમ છે કે પાપનો ઘડો છે ક્યારેક ને ક્યારેક ભરાય છે. એ પાપનો ઘડો ક્યારે ફૂટે છે એ જોવાનું રહ્યું છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવીનતમ સમાચારો માટે જોડાયેલા રહો પાવર ન્યૂઝ સાથે.